હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વ્લોગમાં. તો અત્યારે કામકાજ કરીને નવરી થઈ ગઈ ને અત્યારે 12 વાગી ગયા છે ને મારા કબૂતર બહુ આવે છે. પંખો આખો હલાવી દેજો. અને અહીંયા ઓમભાઈને રૂમાલ સૂકવી દીધા છે અને તડકો થઈ ગયો છે. અને હું અત્યારે રસોઈ બનાવું છે ને કામકાજ કરીને પછી આપણે બ્લોગનું સ્ટાર્ટ કરીએ. તો આપણે રસોઈ બનાવવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. શાકમાં મૂકી દીધું છે. તો જો શાક મૂકી દીધું છે અને અહીંયા જો મેહુલ કાલે કેળા લઈ આવ્યા હતા. છોકરા અડધા કેળા ખાધા ને અહીંયા જો પ્લેટફોર્મ મારું જો કેવું છે. અને આ છે ને બધું આ ડબ્બો ધોવા નાખ્યો તો બધી વસ્તુ બહાર મૂકી દીધી છે. અને રોટલીનો લોટ બાંધી દીધો છે. શાક મુકાઈ ગયું છે. અને ડબ્બામાં છે ને નાસ્તાના ડબ્બામાં બહુ જ કીડીઓ થઈ જાય તો વાર ધોવો પડે છે. અને અત્યારે જો ઓલરેડી 12:15 થઈ ગયા છે. અને મારા ધાર્મિકભાઈ અત્યારે લેશન કરે છે અને ઓમભાઈ પણ તો જાગી ગયા છે. તો ચાલો આપણે જોઈએ ધાર્મિકભાઈને. જો અમારા ધાર્મિકભાઈ લેશન કરે છે. આજ તમારા ધાર્મિકભાઈને બહુ લેશન આપ્યું લાગે છે. કેમ બહુ લેશન આપ્યું તમે? હા, ધાર્મિકભાઈને બોલવાનો ટાઈમ નથી હો. કેમ શેનું લેશન કરે છે? ટ્યુશનનું. અમારા ધાર્મિકભાઈ ટ્યુશનનું લેશન છે. ધાર્મિકભાઈ ટ્યુશનનું લેશન કરે છે અને અમારા ઓમભાઈ જો અત્યારમાં ફોન લઈને બેસી ગયા છે નાહી ધોઈને. તો ચાલો હવે આપણે રોટલી બનાવવાની બાકી છે. શાક તો બને છે તો રોટલી બનાવી નાખીએ. હલો મિત્રો, તો આપણે જો લેસન થઈ ગયું છે ને, મમ્મી આપણે આટલું જમવાનું બનાવે છે. શું છે શાક? કારેલાનું શાક અને રોટલી બનાવી છે. ચાલો રોટલી થઈ ગઈ છે. બોલાવો જમવા. ચાલે જમવા બેસી જાય છે. જો અહીંયા કારેલાનું શાક છે અને રોટલી બને છે. ચાલો આપણે ભાઈને બોલાવીને જમવા બેસી જાવ. હા, મેહુલ આવી ગયા છે ને. મેહુલ શું લાવ્યા તમે? ખમણ લાગે છે. જો તો મેહુલ આવી ગયા છે ને મેહુલ કંઈક લેવાના. ધાર્મિકભાઈ ગેટ ખોલવા ગયા હતા તો પાર્સલ લેતા આવ્યા. કા ખમણ છે. ખમણ છે. ઓલામાં શું છે? સેવ. રવિવાર હોય એટલે જલસા હોય કા? હા, ધાર્મિકભાઈને ખમણ બહુ ભાવે કા એટલે તા ઉપર લેતા આવે કા? તે તો જમી લીધું તું ને? તારું પેટ ભરાઈ ગયું તું ને? ક્યારે ખોટા. તો કારેલાથી પેટ ભરાય. કારેલા હોય એટલે પેટ ભરે છે એમ. કારેલા ખાવા પડે તો માંદા ન પડો ગંડા. તો ચાલો આપણે બધા જમવા. તો અમે જમવા બેસી ગયા છે. કારેલાનું શાક ને રોટલી ને ધાર્મિકભાઈ જમી લીધું. અને ધાર્મિકભાઈ કારેલાનું શાક હતું કે મારું પેટ ભરાઈ ગયું. અત્યારે મેવું લાવ્યા ને તો ખમણ લાવ્યા ને તો બે ગયો કે મેં તો કે મારું પેટ ખાલી છે. હા, ધાર્મિકભાઈને ખમણ હોય ને એટલે એ જમીન બેઠો હોય તોય તરત બીજા. કેમ કે ધાર્મિકભાઈ છે ને ખમણ ફેવરેટ. કાદમ એવું જો લુકા કારેલા ખાય છે ને મારા ઓમભાઈને ખાવાના છે કારેલા. ઓમભાઈને આપ્યા છે. એમને પડ્યા છે. ચીટિંગ ન કરું. એક જ ખાધું છે. ધાર્મિક સુઈ ગયા હતા ને મારું ઓમ ને મેહુલ થઈ ગયા ગાડી ધોવાને. મારા ધાર્મિકભાઈ જાગી ગયા છે ને જાગીને તરત ચોકલેટ બતાવી દો. કઈ ચોકલેટ છે? એલ્પેનની ચોકલેટ. ફ્રીજમાં મૂકી હતી. હા, ધાર્મિકભાઈ છે ને ચોકલેટ બહુ ભાવે. હું છે ને મોટી ગાડીમાં જવાનું હોય ને તો મને ગોમેન્ટ જેવું થાય ક્યારેક તો હું છે ને ચોકલેટ લઈને રાખું. તો ધાર્મિકભાઈ આખું પડી પતાવી દે. હું લઈ આવું ને ખાઈ જાય. હું લઈ આવું ને ખાઈ જાય. હાલતા ને ચાલતા ક્યાં હોય એવું ગયો. અને મેં એવું હજી અત્યારે નવા ગયા હતા નાઈને આવ્યા. અત્યારે ગાડીને એવું ધોવા ગયા હતા બધી. ગાડી ધોવાની કે હું નાહી લઉં. આખા પલ્લી ગયા હતા. એની બે ગાડી ધોવા ગયા હતા. પછી આવ્યા. મેહુલ તૈયાર થઈને નીચે જતા રહ્યા છે અને હું ધાર્મિકભાઈ તૈયાર થાય છે. ઓમભાઈ પણ તૈયાર થઈ ગયા છે. જો અમારા ધાર્મિકભાઈ હજી તૈયાર થાય છે અને હું પણ તૈયાર થઈ ગઈ છું. ખાલી નેલ પોલિશ બાકી છે અને ઘડિયાળ પહેરવાની બાકી છે. તો ચાલો આપણે તૈયાર થઈને નીચે જઈએ. ચાલો આપણે રેડી થઈ ગયા છે અને પાણીની બોટલ પણ લઈ લીધી છે. એની મોટી બોટલ લીધી છે અને મારી કીટ પણ લઈ લીધી છે અને મારા ધાર્મિકભાઈ પણ તૈયાર છે. તો ચાલો આપણે જાશું નીચે. મેહુલ વાટ જોવે છે બધા તૈયાર. તો આપણે ત્યાં નીકળી ગયા છે અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ જો પાછળ બેસી ગયા છે. કદમ ભાઈ મેહુલ ગાડી ચલાવે છે. ક્યાં જાય કંઈ નક્કી ન હોય. મેહુલ લઈ જાય પછી ખબર પડે ને. મારા ઓમભાઈ ધાર્મિકભાઈ બે ગાડીમાં બેઠા છે અને હું મેહુલ આવી ગયા સિકંજી પીવા. જો અહીંયા જલારામ સિકંજી મળે છે. તો મને સિકંજી પીવાનું મન હતું. ગાડી વચ્ચે ઊભી રાખી દીધી છે ને આપણે સિકંજી પીવા ઊભા રહી ગયા છે. અને મારા ધાર્મિકભાઈને પછી મન થયું તો ધાર્મિકભાઈ આવી ગયા છે સિકંજી પીવા. તો જો મારો ગ્લાસ ધાર્મિકભાઈ લઈ લીધો ને પછી આપણો વારો આવી ગયો તો આપણે પણ સિકંજી પી લીધું. તો ચાલો બધા સિકંજી પીવા. ઇસ્કોન મંદિર
છે તો થોડીક ચાલીને જવાનું છે ને અહીંયા પોલીસનું બંદોબસ્ત મૂકેલું છે ને અમારા ઓમભાઈ ધાર્મિક ભાઈ આગળ આગળ ચાલ્યા જાય છે. તો ફાઇનલી પહોંચી ગયા આપણે ઇસ્કોન મંદિર. આ છે ઇસ્કોન મંદિરનો ગેટ, તમે જોઈ શકો છો. આ ઇસ્કોન મંદિર ઉપર લખેલું છે ઇસ્કોન મંદિર એમ. તો આપણે આજે જવાનું છે ઇસ્કોન મંદિર અને રામ મંદિર દર્શન કરવા આવ્યા છીએ. જો અહીંયા રામ મંદિર છે અને ઇસ્કોન મંદિર છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ. આપણે આવી ગયા છીએ ગેટની અંદર ને ગેટની અંદર આવ્યા હતા જો તો બહુ જ ટ્રાફિક છે અને આ સાઈડ બધા નાસ્તા પાણી કરે છે અને પ્રસાદી પણ લે છે. અને સામેની સાઈડ આપણે આવતા જ તે જો રાધા કૃષ્ણ અને આવા બધા સ્ટેચ્યુ મૂકેલા છે અને આ બાજુ મંદિર છે અને મંદિરની બાજુ તમે જોઈ શકો છો લોકો કેટલા દર્શન કરવા આવે છે. અને આજે રવિવાર છે ને તો બહુ જ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. અહીંયા મંદિરનું મેદાન ખૂબ જ મોટું છે એટલે ટ્રાફિક તો એટલી બધી દેખાતી નથી. મંદિરનું મેદાન મોટું છે એટલે અહીંયા જો બધી સાઈડ બધા નાસ્તા કરતા હોય એવું જ દેખાય છે. આ સાઈડે નાસ્તા કરે છે ને બધા આ સાઈડે નાસ્તા કરે છે ને અમુક લોકો આપણી જેમ અંદર દર્શન કરવા જાય છે. ઘણા લોકો જો દર્શન કરીને બહાર આવે છે અને અડધા અંદર જાય છે. અને આ છે મંદિરનો મેઇન ગેટ. તો અહીંયાથી આપણે અંદર જવાનું છે, મેઇન એન્ટ્રી ગેટ અહીંયા છે. તો ચાલો આપણે અંદર જઈએ હવે. જો અહીંયા પણ સરસ મજાનો ગેટ છે. અહીંયા જો રસ્તામાં બધા આડા ઊભા છે. તો ચાલો અહીંયાથી આપણે મંદિરની શરૂઆત થાય છે. આપણે મંદિરની અંદર આવી ગયા છે અને સરસ મજાનું અંદર દૃશ્ય છે મંદિરનું અને બધા દર્શન કરવા આવે છે. તો જો અંદર બહુ ટ્રાફિક છે અંદર રીતે. અને અંદર મંદિરની અંદર છે ને 2 ડિપાર્ટમેન્ટ છે, એક સાઈડ લેડીઝ ને એક સાઈડ જેન્ટ્સ. તો આ સાઈડ બધી લેડીઝ છે, જો અહીં ઘણા બધા બેઠા છે અને અહીંયા જો બધા અલગ અલગ સ્ટેચ્યુ મૂકેલા છે ભગવાનના. આ છે રામ લક્ષ્મણ જાનકી છે તો એના પણ આપણે દર્શન કરી લઈએ. અને બાજુમાં છે રાધા કૃષ્ણ, ખૂબ જ સરસ પ્રતિમા છે ભગવાનની. આપણે એમ થાય કે અહીંયા જોયા જ કરીએ, કેટલું સરસ મંદિર છે. મને તો મંદિરમાં આવીને તો એમ થાય કે મંદિરને જોયા જ કરવું, એમ કેટલું સરસ મંદિર છે, તમે પણ જોઈ શકો છો. તો અહીંયા આવો ને તો મનને આમ એકદમ શાંતિ મળે અને મજા પણ આવે. અને અહીંયા બધા ધૂન ને ભજન એવું કરે છે. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम राम नाम सुख राम नाम सुख राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम 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 राम नाम सुख राम नाम सुख राम नाम सुखधाम
છે અંદર મંદિરમાં દર્શન કરવા બહુ જ ટ્રાફિક છે. તમે પણ દર્શન કરી લીધા તો ચાલો હવે આપણે અહીંથી પાછું જાશું બહાર. અને હજી બધા દર્શન કરવા માટે આવે જ છે, તો તમે જોઈ શકો છો બધા દર્શન કરવા માટે હજી આવી રહ્યા છે. અડધા લોકો તો અહીંયા બહાર બેઠા છે અને અંદર એ મંદિરમાં એટલું ટ્રાફિક છે. અહીંયા જો અગરબત્તી પણ જે કોઈ લેવી હોય એને અલગ અલગ અગરબત્તી પણ મળે છે. જો આ બધા અગરબત્તીના સ્ટોક છે. જો અહીંયા બધી વસ્તુ પણ મળે છે કોઈને કાંઈ લેવું હોય તો. સુરતમાં જોયું હોય, બહાર કોઈ થોડું જોયું છે ને, હું કામ ન આવે. ચાલો આપણે હવે ઘરે જઈએ છીએ ને અહીંયા જો ખાવા પીવાની વસ્તુ પણ અહીંયા મળી જાય છે. જો અહીંયા બધા ખાવા પીવા પણ ઉભા રહે છે ને આપણે હવે જઈએ છીએ. તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલું ટ્રાફિક છે. આમ જો બહુ ટ્રાફિક. ઇસ્કોન મંદિરમાંથી આપણે બહાર આવી ગયા છે ને હવે આપણે જઈએ છીએ રામમઢીમાં. તો જો રામમઢી છે અહીંયા, તો ચાલો હવે આપણે અહીંયા જઈએ છીએ. લોકો બધા બહાર આવે છે ને આપણે હવે અંદર જઈએ છીએ. કાલે આપણે છે ને રવિવાર હતો ને તો સુવાલી દરિયા જવાનો પ્લાન કર્યો હતો કે આપણે છે ને બપોર જમવાનું બનાવીને ત્યાં લઈને વયા જશું. પણ પછી મેહુલ બજારમાં વહી ગયો તો ત્યાંથી આવ્યા તો 2-3 વાગી ગયા. તો પછી મેહુલ ગાડી ધોવા ગયા ને દર રવિવાર મેહુલ ગાડી ધોવે અને પછી નાહી ધોઈને તૈયાર થયા. તો 4:30-4:45 જેવું થઈ ગયું. તો પછી સુવાલી દરિયા જવાનું કેન્સલ રાખ્યું. તો પછી મેહુલને કીધું કે ચાલો હવે સુવાલી દરિયા નથી જવું તો હવે ક્યાં જશું. તો મેહુલ કે ચાલો ગાડીમાં બેસો કે તમને એક સરપ્રાઈઝ આપવું એ કે. મતલબ બહુ ટાઈમથી હું કહેતી હતી કે મારે રામમઢી જવું છે, ઇસ્કોન મંદિર જવું છે. મેં રામમઢી જોયું જ નથી. કેટલા વર્ષ થઈ ગયા મારા મેરેજને. તો મને એમ થતું કે રામમઢી ક્યાં આવ્યું છે કોને ખબર. તો મેહુલને ઘણી વાર કહેતી તો મેહુલ કાંઈ લઈ નહોતા જતા. તો કાલે પછી ફાઇનલી મેહુલ કે ચાલો બેસો કે તમને સરપ્રાઈઝ આપું. પછી ઇસ્કોન મંદિરને રામમઢી પહોંચ્યા ને તો મેહુલે કીધું કે જોઈ કે તારે કેટલા ટાઈમથી આવું હતું ને કે રામમઢી એમ, તો આજે તને રામમઢી લઈ આવ્યો એમ. તો હું બહુ ખુશ થઈ ગઈ કે રામમઢી કેટલા ટાઈમથી મેં જોયું નહોતું જવા મળ્યું. તો ઇસ્કોન મંદિર આપણે ભગવાનના દર્શન કર્યા, પછી રામમઢી ગયા અને બહુ જ મજા આવી. બધે દર્શન કરી. ઇસ્કોન મંદિરે પણ એટલું સરસ છે ને, ભગવાનને એટલા સરસ શણગારેલા હોય તો આપણે એમ થાય કે ભગવાનના દર્શન કર્યા જ કરીએ. ત્યાં છે જગન્નાથપુરી છે, રાધા કૃષ્ણ છે, રામ લક્ષ્મણ જાનકી છે, બહુ બધા ભગવાન છે. તમે વિડીયોમાં આગળ જોયું જ છે. મેં આખો વિડીયો પ્રોપરલી રીતે ઉતાર્યો છે, કોઈ પણ વસ્તુ બાકી નથી મૂકી. એનું કારણ કે જે લોકોએ જોયો હોય એને તો ખ્યાલ હોય કે ભાઈ ઇસ્કોન મંદિર કેવું છે. પણ ઘણા જો લોકો છે જે મારા જેવા હોય એ લોકોએ ન જોયું એને તો આપણે ડિટેલમાં બતાવીએ તો જોવાની મજા આવે. અને દૂરું બતાવીએ ને તો એમ થાય કે ત્યાં કેવું હશે એમ. તો મેં પૂરું મંદિર લીધું છે, કોઈ પણ જગ્યા છોડી નથી. તો પૂરેપૂરો મંદિર લીધું છે. થોડોક વિડીયો લાંબો થઈ ગયો છે તો એના માટે આપણે છે ને વિડીયોના 2 ભાગ કરીએ છીએ. હું રામમઢી પણ ગઈ હતી. પહેલાં ઇસ્કોન મંદિર દર્શન કરવા ગયા, ત્યાંથી પછી આપણે રામમઢી દર્શન કરવા ગયા. તો વિડીયો છે ને ત્યાં લાંબો થઈ જાય છે, તો અડધી-પોણી કલાકનો વિડીયો થઈ જાય. તો મેં કીધું ચાલો આપણે 2 ભાગ કરી નાખીએ. તો આજે આપણે ભાગ 1માં દર્શન કરશું આપણે ઇસ્કોન મંદિરના, અને કાલ ભાગ 2માં દર્શન કરશું રામમઢીના. તો ઇસ્કોન મંદિરના દર્શન કરીને તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જણાવજો. કાલે હું તમને ભાગ 2 બતાવીશ, એમાં પૂરા રામમઢીના દર્શન કરાવીશ. એમાં પણ પૂરો વિડીયો બતાવીશ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને કાલનો વિડીયો જોવાનું ચૂકશો નહીં. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, સીતારામ.